વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં આયન અને ઝિંક ધાતુના નિષ્કર્ષણ માટેના આપણે એલિંગહામ કન્સેપ્ટ જોયેલા હતા થર્મોડાયનેમિક પ્રિન્સિપલ થ્રુ. હવે આજના લેક્ચરમાં આપણે આયનની જે અયસ્ક છે, કાચી ધાતુ છે, ઓર મટીરિયલ છે, તેમાંથી આપણે આયનનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકીએ તેના વિશે ટોપિક જોવાના છે, જે તમે ઓલરેડી 10th લર્ન કરી ચૂક્યા છો. પહેલાં તો આખું નિષ્કર્ષણ સમજવા પહેલાં આખા નિષ્કર્ષણને એક ફ્લો ચાર્ટ ફોર્મમાં ઇઝી ફોર્મમાં જોઈ લઈએ, જેનાથી કયા ટોપિકમાં શું કરવામાં આવે છે તે આપણે લર્ન કરી શકીએ, સરળતાથી સમજી શકીએ. પહેલાં તો આયનની કાચી ધાતુ લેવામાં આવે. હવે આયનની કાચી ધાતુ હોય તો તેનું પહેલાં સંકેન્દ્રીકરણ કરવાનું થાય, જેને કોન્સન્ટ્રેશન કહેવામાં આવે, જેમાં ચુંબકીય અલગીકરણ અને જલીય પ્રક્ષાલન પદ્ધતિનો સમાવેશ થાય છે. સંકેન્દ્રીકરણ તબક્કા બાદ આપણને સંકેન્દ્રિત કાચી ધાતુ મળે છે, જેને આપણે રિવર્બિરેટરી ફર્નેસ એટલે પરાવર્તન ભઠ્ઠીમાં કેલ્સિનેશન અને ભૂંજન કરવામાં આવે. આ જ કેલ્સિનેશન નિસ્તાપન પણ કહેવામાં આવે. કેલ્સિનેશન અને ભૂંજન કરવાથી ભેજ, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને આર્સેનિકના ઓક્સાઇડ જેવી બાષ્પશીલ અશુદ્ધિ દૂર થાય. ત્યારબાદ આ જે પરાવર્તન ભઠ્ઠી બાદ કેલ્સિનેશન અને ભૂંજન કર્યા બાદ જે મિશ્રણ મળે તે છિદ્રાળુ મળે, તેનું આપણે સ્મેલ્ટિંગ ઓર પ્રદ્રાવણ સ્ટેપ કરવાનું હોય. સ્મેલ્ટિંગ ઓર પ્રદ્રાવણને દેટ ઇઝ નથિંગ બટ કાર્બન વડે રિડક્શન કહેવાય. અને જે બ્લાસ્ટ ફર્નેસ એટલે કે વાત ભઠ્ઠીમાં કહેવામાં આવે, જેમાં જે કેલ્સિનેશન અને ભૂંજન બાદ છિદ્રાળુ મિશ્રણ મળે છે, તે છિદ્રાળુ મિશ્રણને કોક અને લાઇમસ્ટોનની સાથે ગરમ કરવામાં આવે છે. અને આ રીતે આપણને બે વસ્તુ અહીંયાથી છૂટી પડે. એક સ્લેગ દૂર થશે કે જે નથિંગ બટ કેલ્શિયમના સિલિકેટ છે, જે અનવોન્ટેડ છે. અને આપણને પિગલિત આયન મળે છે, જેને આપણે પીગ આયન ઓર અશુદ્ધ આયન કહીએ. તેમાંથી આપણે ભરતર લોખંડ મેળવીએ, જેને આપણે કાસ્ટ આયન કહીએ. અને એમાંથી સૌથી શુદ્ધ લોખંડનું સ્વરૂપ મળે, જેને આપણે ઘડતર લોખંડ ઓર દબનીય લોખંડ, જેને રોટ આયન ઓર મેલિએબલ આયન કહેવામાં આવે. આમ આયન ધાતુનું નિષ્કર્ષણ શીખવા પહેલાં જે આખો ફ્લો ચાર્ટ છે તે આપણા માઇન્ડમાં કમ્પલસરી ક્લિયર હોવો જોઈએ, જેથી આપણે જ્યારે ડિટેલમાં આખી ટૂંકનોને લર્ન કરીએ તો આપણા માટે સમજવાનું ઇઝી થઈ જાય. પહેલાં આપણે આયનની કાચી ધાતુ લીધી, તેનું સંકેન્દ્રીકરણ કર્યું ચુંબકીય અલગીકરણ ઓર જલીય પ્રક્ષાલન દ્વારા. ત્યારબાદ જે સંકેન્દ્રિત કાચી ધાતુ મળી તેને આપણે રિવર્બિરેટરી ફર્નેસ એટલે પરાવર્તન ભઠ્ઠીમાં દાખલ કરી, જેમાં ઓક્સિજનની હાજરીમાં આપણે સંકેન્દ્રિત કાચી ધાતુનું કેલ્સિનેશન ઓર ભૂંજન કર્યું, જેનાથી ભેજ, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, આર્સેનિકના ઓક્સાઇડ જેવી બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થઈ. મિશ્રણ છિદ્રાળુ મળ્યું. આ જે છિદ્રાળુ મિશ્રણ મળે છે તેનું કાર્બન વડે રિડક્શન કરવામાં આવે છે, એમાં બ્લાસ્ટ ફર્નેસ ઓર વાત ભઠ્ઠીમાં, જે પ્રોસેસને સ્મેલ્ટિંગ ઓર પ્રદ્રાવણ કહેવાય, જેમાં છિદ્રાળુ મિશ્રણને કોક અને લાઇમસ્ટોનની સાથે ગરમ કરવામાં આવે છે. અને આ જે સ્મેલ્ટિંગ પ્રોસેસ છે, પ્રદ્રાવણ સ્ટેપ છે, કાર્બન વડે રિડક્શન છે, તેને અંતે આપણને બે કન્ટેન્ટ મળશે. એક સ્લેગ મળે, જે કેલ્શિયમ સિલિકેટ છે, જેને આપણે દૂર કરવાનો હોય બિકોઝ ધેટ ઇઝ અનવોન્ટેડ. જ્યારે પિગલિત આયન મળે, કે જે લોખંડનું અશુદ્ધ સ્વરૂપ છે, જેને આપણે પીગ આયન પણ કહેવાય. એમાંથી આપણે ભરતર લોખંડ મેળવીએ, જેને કાસ્ટ આયન કહેવાય. અને એનું શુદ્ધિકરણ કરવાથી આપણને છેલ્લે ઘડતર લોખંડ મળે, જેને દબનીય લોખંડ ઓર રોટ આયન ઓર મેલિએબલ આયન કહેવાય, જે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. સો ધીસ ઇઝ અ ઓવરઓલ ફ્લો ચાર્ટ ફોર ધ એક્સટ્રેક્શન ઓફ આયન. આયન ધાતુના નિષ્કર્ષણ માટેનો આ એક ફ્લો ચાર્ટ છે. પહેલાં આટલો ફ્લો ચાર્ટ આપણા માઇન્ડમાં કમ્પલસરી ફિક્સ થઈ ગયેલો હોવો જોઈએ. જો આટલું ફિક્સ હોય તો એના બેઝ પરથી ટૂંકનોટને ફરીથી આપણે કરવા માટે આપણો સરળ થઈ જાય. હવે આપણે ટૂંકનોટની ડિટેલમાં શીખવાનું સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ધેટ ઇઝ એક્સટ્રેક્શન ઓફ આયન, જેને આયન ધાતુનું નિષ્કર્ષણ કહેવાય. આયનની ઘણી બધી કાચી ધાતુ છે, પરંતુ એમાં ખાસ તો ઓક્સાઇડયુક્ત કાચી ધાતુને આપણે પસંદગી આપીએ, જેમ કે હેમેટાઇટ છે અને મેગ્નેટાઇટ. તેમાં પણ વધારે પ્રેફરન્સ આપણે કોને આપશું? હેમેટાઇટ આપશું, કે જે આયનની ઓક્સાઇડયુક્ત ખનિજ છે. શા માટે આયનની ઓક્સાઇડયુક્ત કાચી ધાતુને પસંદગી આપવામાં આવે છે? બિકોઝ ઓક્સાઇડયુક્ત અયસ્કનું રિડક્શન સરળતાથી થાય, માટે એમાંથી ધાતુને સરળતાથી નિષ્કર્ષિત કરી શકાય છે. માટે આપણે આયનની ઓક્સાઇડયુક્ત કાચી ધાતુ તરીકે હેમેટાઇટને ખાસ પસંદગી આપીએ. સૌ પ્રથમ સંકેન્દ્રીકરણ કરશું. સંકેન્દ્રીકરણ કરવાથી અર્થેસિયસ મટીરિયલ એટલે રેતી માટી જેવી અશુદ્ધિ દૂર થાય અને વધુને વધુ કાચી ધાતુ આપણે સંકેન્દ્રિત કરી શકીએ. સંકેન્દ્રીકરણ બે પદ્ધતિ દ્વારા થાય.
ચુંબકીય અલગીકરણ જેને મેગ્નેટિક સેપરેશન કહેવાય, અને સેકન્ડ વન જલીય પ્રક્ષાલન જેને સાપેક્ષ ઘનતા અલગીકરણ કહેવાય. આ બંને પદ્ધતિ દ્વારા આપણે જે હેમેટાઇટ છે તેનું સંકેન્દ્રીકરણ કરી શકીએ છીએ. આ સંકેન્દ્રીકરણ બાદ આપણને સંકેન્દ્રિત કાચી ધાતુ મળે છે, જેમાંથી મોટે ભાગે અર્થેસિયસ મટીરિયલ એટલે સિલિકા અને રેતી જેવી જે ભૂમિગત અશુદ્ધિઓ છે તે દૂર થઈ જાય છે. હવે આ જે સંકેન્દ્રિત કાચી ધાતુ છે તેમાં આપણે હજુ પણ એ સંકેન્દ્રિત કાચી ધાતુમાં કાર્બોનેટયુક્ત અયસ્ક હોય, સલ્ફાઇડયુક્ત અયસ્ક હોય, તો તેને ઓક્સાઇડમાં કન્વર્ટ કરવા માટે આ જે સંકેન્દ્રિત કાચી ધાતુ છે તેને આપણે પરાવર્તની ભઠ્ઠી જેને રિવર્બિરેટરી ફર્નેસ કહે તેમાં દાખલ કરવામાં આવે. ઓક્સિજનની હાજરીમાં આપણે જે સંકેન્દ્રિત કાચી ધાતુ છે તેને ગરમ કરીએ છીએ, જે સ્ટેપને આપણે કેલ્સિનેશન એટલે કે નિસ્થાપન ઓર એને જ આપણે ભૂંજન કહીએ છીએ. તો હવે આપણે ક્વેશ્ચન એમ પૂછવામાં આવે કે આયન ધાતુના નિષ્કર્ષણમાં સંકેન્દ્રીકરણ પછીનો તબક્કો કયો છે, તો તે છે કેલ્સિનેશન ઓર ભૂંજન. કેલ્સિનેશન અને ભૂંજન સ્ટેપ દરમિયાન શું કરવામાં આવે છે, તો કેલ્સિનેશન અને ભૂંજન સ્ટેપ દરમિયાન સંકેન્દ્રિત કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે, જેથી આપણને નીચેના પ્રક્રિયા સમીકરણ ઉદ્ભવે છે. પહેલું તો ભેજ દૂર થાય. ભેજ દૂર થાય એટલે કે જો આયનના ઓક્સાઇડ સાથે પાણીના અણુઓ સ્ફટિક જળ તરીકે જોડાયેલા હોય તો તે ગરમ કરવાથી ભેજ સ્વરૂપે દૂર થાય, બાષ્પશીલ અશુદ્ધિ છે. કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય. સિડેરાઇટ એટલે અહીંયા જે આપણે હેમેટાઇટ લીધી તેમાં અલ્પ પ્રમાણમાં જો સિડેરાઇટ હોય તો તેને આપણે હીટ કરવાથી તે આયન ઓક્સાઇડમાં કન્વર્ટ થાય અને કાર્બન ડાયોક્સાઇડની બાષ્પશીલ અશુદ્ધિ દૂર થાય. આ પ્રક્રિયા દરમિયાન ફેરસ ઓક્સાઇડનું ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય, કારણ કે આ ફેરસ ઓક્સાઇડ સિલિકા સાથે સંયોજાઈને સિલિકેટ બનાવી દે, તે સ્લેગ સ્વરૂપે દૂર થઈ જાય. જ્યારે ફેરિક ઓક્સાઇડ સિલિકા સાથે સંયોજાઈને સ્લેગ નથી બનાવતો, બરાબર, અહીંયા ખ્યાલ આવે છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ વિચ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન અવર ટેક્સ્ટ બુક. જે પરાવર્તન ભઠ્ઠીમાં કેલ્સિનેશન ભૂંજન કરીએ તેમાં ફેરસ ઓક્સાઇડનું રૂપાંતર ફેરિક ઓક્સાઇડમાં થાય. શા માટે? કારણ કે ફેરસ ઓક્સાઇડ એ સિલિકા સાથે સંયોજાઈને સ્લેગ બનાવી શકે અને એ સ્લેગ સ્વરૂપે દૂર થઈ શકે, પરંતુ જો એનું રૂપાંતર ફેરિક ઓક્સાઇડમાં થાય તો એ ફેરિક ઓક્સાઇડ સિલિકા સાથે સંયોજાઈને સ્લેગ બનાવી શકતો નથી. માટે કેલ્સિનેશન ભૂંજન દરમિયાન ફેરસ ઓક્સાઇડનું રૂપાંતર ફેરિક ઓક્સાઇડમાં થાય, જેથી આયનને સ્લેગ સ્વરૂપે જે દૂર થવાની જે સંભાવના છે તે આપણે રિમૂવ કરી શકીએ. પછી જો અલ્પ માત્રામાં આયન પાયરાઇટ્સ હોય હેમેટાઇટ સાથે તો તેનું ઓક્સિજનની હાજરીમાં ભૂંજન થતાં એ ફેરિક ઓક્સાઇડમાં કન્વર્ટ થાય અને સલ્ફર ડાયોક્સાઇડ દૂર થાય છે. એઝ વેલ એઝ જે આપણે હેમેટાઇટ લીધું તો હેમેટાઇટમાં સલ્ફર, ફોસ્ફરસ અને આર્સેનિક જેવી અશુદ્ધિઓ પણ હોય, તો એ અશુદ્ધિનું હવાની હાજરીમાં ઓક્સિડેશન થતાં તેઓ પોતપોતાના બાષ્પશીલ ઓક્સાઇડ સ્વરૂપે દૂર થાય. જેમ કે સલ્ફર છે તેનું ઓક્સિજનની હાજરીમાં ભૂંજન થતાં સલ્ફર ડાયોક્સાઇડ જે બાષ્પશીલ છે એટલે હવામાં ચાલ્યો જાય. આર્સેનિકનું પણ ઓક્સિજનની હાજરીમાં ભૂંજન થતાં આર્સેનિયસ ઓક્સાઇડ ઓર આર્સેનિક ઓક્સાઇડ ઉદ્ભવે છે. ફોસ્ફરસનું પણ ઓક્સિજનની હાજરીમાં ભૂંજન થતાં ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બને, તે પણ બાષ્પશીલ અશુદ્ધિ સ્વરૂપે દૂર થાય. આમ કેલ્સિનેશન અને ભૂંજન સ્ટેપનું મેઇન મહત્વ શું છે કે મેક્સિમમ ઓક્સાઇડ યુક્ત ખનિજ મેળવવાની અને મેક્સિમમ બાષ્પશીલ અશુદ્ધિ દૂર કરવાની. જો સમીકરણ 1 દરમિયાન પણ બાષ્પશીલ અશુદ્ધિ દૂર થઈ અને ઓક્સાઇડ મળ્યા. સમીકરણ 2 દરમિયાન પણ સિડેરાઇટ જે આયનના કાર્બોનેટ છે તે ઓક્સાઇડમાં રૂપાંતર પામ્યા અને કાર્બન ડાયોક્સાઇડ દૂર થયા. સમીકરણ 3માં પણ ફેરસ ઓક્સાઇડનું ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર થયું. સમીકરણ 4માં જે સલ્ફાઇડયુક્ત ખનિજ છે તેનું ઓક્સાઇડમાં કન્વર્ઝન થયું અને સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડ્યો, તે પણ દૂર થયો. અને સમીકરણ 5માં પણ સલ્ફર, ફોસ્ફરસ અને આર્સેનિકની જે અશુદ્ધિ જે છે તો તે પોતપોતાના અનુવર્તી ઓક્સાઇડમાં રૂપાંતર પામે અને તે બાષ્પશીલ હોવાથી હવામાં ચાલ્યા જશે. આ રીતે પરાવર્તન ભઠ્ઠીમાં જ્યારે ઓક્સાઇડયુક્ત ખનિજનું કેલ્સિનેશન ઓર ભૂંજન કરવામાં આવે તો આ તબક્કા દરમિયાન મેક્સિમમ આયનની ઓક્સાઇડયુક્ત કાચી ધાતુ મળશે અને જે બાષ્પશીલ અશુદ્ધિઓ છે તે દૂર થશે. અને આ રીતે જે મિશ્રણ મળે છે તે મિશ્રણ આપણું કેવું હોય છે, તે સ્વભાવે છિદ્રાળુ હોય છે અને જે રિડક્શન પ્રક્રિયાને કેવી બનાવે છે, સરળ બનાવે છે. ધ મેઇન કન્ટેન્ટ કે જે છે વાત ભઠ્ઠી. આયન ધાતુનું નિષ્કર્ષણ શેમાં થાય? વાત ભઠ્ઠીમાં થાય, કે જેમાં તાપમાનના જુદા જુદા ગાળામાં જુદી જુદી પ્રક્રિયા થતી હોય છે. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, બીકોઝ અહીંયા જુદા જુદા તાપમાને થતી પ્રક્રિયાના રિલેટેડ આપણને ક્વેશ્ચન પૂછાય છે.
પહેલાં આપણે લેફ્ટ સાઈડનું કન્ટેન્ટ જોઈશું, પછી રાઈટ સાઈડને આપણે સમીકરણ જોઈશું. જ્યારે છિદ્રાળુ મિશ્રણ મળે છે તે કેલ્સિનેશન અને ભૂંજનના સ્ટેપ પછી મળે છે, તો એ છિદ્રાળુ મિશ્રણનું હવે સ્મેલ્ટિંગ એટલે કે પ્રદ્રાવણ સ્ટેપ કરવાનું થાય. દેટ ઇઝ નથિંગ બટ કાર્બન વડે રિડક્શન. આ સ્મેલ્ટિંગ ઓર પ્રદ્રાવણ સ્ટેપ તેને જ કાર્બન વડે રિડક્શન પણ કહેવામાં આવે. ઓર કાર્બન વડે રિડક્શન જે કરવામાં આવે છે આયન ધાતુના ઓક્સાઇડનું, જેથી આપણે આયનનું નિષ્કર્ષણ કરી શકીએ, તે સ્ટેપને જ આપણે સ્મેલ્ટિંગ ઓર પ્રદ્રાવણ કરીએ છીએ. આ સ્ટેપ દરમિયાન શું થાય, તો ભૂંજન ઓર કેલ્સિનેશન બાદ જે છિદ્રાળુ મિશ્રણ મળેલું છે તેને લાઇમસ્ટોન, જેને આપણે બેઝિક અભિવાહક તરીકે કહીએ, અને કોક કે જે રિડક્શન કરતા તરીકે હોય, તો તેની સાથે વાદ ભઠ્ઠીમાં બ્લાસ્ટ ફર્નેસમાં ઉપરથી નાખવામાં આવે. હવે આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, જે આપણને વારંવાર બોર્ડ, ગુજસેટ અને નીટમાં પૂછાઈ શકે એવો છે કે આયન ધાતુના નિષ્કર્ષણમાં નીચેનામાંથી કયા ફ્લક્સનો ઉપયોગ થાય છે. તો બેઝિક ફ્લક્સ તરીકે લાઇમસ્ટોનનો ઉપયોગ થાય. આપણે લાસ્ટમાં કોપર ધાતુનું નિષ્કર્ષણ જોયેલું, તો કોપર ધાતુના નિષ્કર્ષણમાં FeOની અશુદ્ધિ, જે બેઝિક અશુદ્ધિ હતી તેને દૂર કરવા માટે સિલિકા, જે એસિડિક ફ્લક્સનો ઉપયોગ થતો હતો. પરંતુ આયન ધાતુના નિષ્કર્ષણમાં આપણે લાઇમસ્ટોન, જેને બેઝિક અભિવાહક કરીએ છીએ, તેનો ઉપયોગ કરીએ છીએ, જે સિલિકાની એસિડિક અશુદ્ધિને દૂર કરવા માટે વપરાય છે. તો ખાસ યાદ રાખવાનું, કોપરના નિષ્કર્ષણમાં FeOની બેઝિક અશુદ્ધિને દૂર કરવા માટે સિલિકા એસિડિક અભિવાહક તરીકે ઉપયોગમાં આવતો હતો, જ્યારે આયનના નિષ્કર્ષણ દરમિયાન સિલિકાની એસિડિક અશુદ્ધિને દૂર કરવા માટે લાઇમસ્ટોનનો બેઝિક અભિવાહક તરીકે ઉપયોગ કરવામાં આવે. એટલે આપણે જે કેલ્સિનેશન ઓર ભૂંજન બાદ જે છિદ્રાળુ મિશ્રણ મળે તેની સાથે આપણે લાઇમસ્ટોન લઈએ અભિવાહક તરીકે, કોક લઈએ રિડક્શન કરતા તરીકે, અને તેની સાથે વાદ ભઠ્ઠીના ઉપરના ભાગમાંથી એને રેડવામાં આવે. વાદ ભઠ્ઠીને જ બ્લાસ્ટ ફર્નેસ કહેવાય. હવે અહીંયાથી આ ક્વેશ્ચન પૂછાય આપણને કે આયન ધાતુનું નિષ્કર્ષણ નીચેનામાંથી કયા પાત્રમાં થાય, કઈ ભઠ્ઠીમાં થાય, તો વાદ ભઠ્ઠી, જેને આપણે શું કહીએ છીએ, બ્લાસ્ટ ફર્નેસ. What do you mean by blast furnace? The blast furnace is a tall cylindrical furnace. એક ખૂબ ઊંચી નળાકાર ફર્નેસ હોય કે જે સ્ટીલ અને અંદરની બાજુએ ઉષ્મારોધક ઈંટની બનેલી હોય છે, જે ઉપરના અને નીચેના ભાગમાં કેવી હોય, સાંકડી હોય છે, નેરો હોય છે. વાદ ભઠ્ઠીમાં આયન ઓક્સાઇડનું રિડક્શન જે છે તો તે જુદા જુદા તાપમાનના ગાળામાં થાય છે. એટલે આ જે આપણે વાદ ભઠ્ઠી કરીએ તો જેમાં જુદા જુદા તાપમાનના ગાળામાં આયન ધાતુ જે છે તેના ઓક્સાઇડનું શું થાય છે, રિડક્શન થાય છે. તેમાં લોએસ્ટ પાર્ટ જે છે તો સૌથી ઊંચું તાપમાન ધરાવે, જ્યારે ટોપ પોર્શન એટલે સૌથી કે ઉપરનો ભાગ જે છે તે સૌથી ઓછું તાપમાન ધરાવે. આ પણ ખાસ યાદ રાખવાનું, વાદ ભઠ્ઠીનો નીચેનો ભાગ સૌથી ઊંચું તાપમાન અને ઉપરનો ભાગ સૌથી ઓછું તાપમાન ધરાવે. આમ વાદ ભઠ્ઠીમાં જેમ તમે ઉપરથી નીચે તરફ જાઓ, એઝ યુ મૂવિંગ ડાઉન, તાપમાન ક્રમશઃ કેવું થતું જાય છે, વધતું જાય છે. જુદા જુદા તાપમાનના ગાળામાં જુદી જુદી પ્રક્રિયાઓ થાય. વાદ ભઠ્ઠીનો નીચેનો ભાગ હોય તેમાંથી આપણે ગરમ હવા ફૂંકીએ. હવે આપણે અત્યારે જ વાત કરી કે ઉપરના ભાગમાંથી ઓક્સાઇડયુક્ત છિદ્રાળુ મિશ્રણ લાઇમસ્ટોન અને કોક પસાર કરીએ. કોક એટલે ધેટ ઇઝ નથિંગ બટ કોલસો, કાર્બન. તો એ વાદ ભઠ્ઠીમાંથી ઉપરથી નીચે આવે. જેવું વાદ ભઠ્ઠીના નીચેના તળિયેથી આપણે ગરમ હવા ફૂંકીએ તો એમ કરતાં ત્યાં 2200 કેલ્વિન જેટલું તાપમાન જનરેટ થાય, અને ત્યાં જે કોક પહોંચે તે કોક એ દાખલ કરવામાં આવેલા ગરમ હવા સાથે પ્રક્રિયા કરે અને એના માટે કોકની બળવાની પ્રક્રિયા થાય. હવે જે દહન પ્રક્રિયા છે તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, માટે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શું થાય છે, છૂટી પડે છે. હવે કાર્બન મોનોક્સાઇડ અને ઉષ્મા જે અહીંયા મુક્ત થાય તે ભઠ્ઠીના ઉપરના ભાગમાં થાય અને અન્ય રિડક્શન પ્રક્રિયાને શું બનાવે છે, શક્ય બનાવે છે. તો આપણે પહેલાં શું લીધું, ફરીથી થોડુંક આપણે ઓવરવ્યૂ કરી લઈએ. તો પહેલાં આપણે આયન ધાતુના ઓક્સાઇડ લીધા, પછી એનું સંકેન્દ્રીકરણ કર્યું. સંકેન્દ્રીકરણ કોના મદદથી, તો મેગ્નેટિક સેપરેશન અને જલીય પ્રક્ષાલનથી કર્યું. ત્યારબાદ સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી બાષ્પશીલ અશુદ્ધિ દૂર કરવા માટે અને ઓક્સાઇડ મેળવવા માટે આપણે નિસ્તાપન ઓર ભૂંજન કર્યું પરાવર્તન ભઠ્ઠી રિવર્બિરેટરી ફર્નેસમાં. ત્યારબાદ મિશ્રણ છિદ્રાળુ મળ્યું. એ છિદ્રાળુ મિશ્રણનું શું કર્યું, પ્રદ્રાવણ કર્યું, સ્મેલ્ટિંગ કર્યું. એટલે શું, કાર્બન વડે રિડક્શન કર્યું. શેમાં, વાદ ભઠ્ઠીમાં, જે અત્યારે આપણે જોઈ રહેલા છે. આ વાદ ભઠ્ઠી કેવી હોય, તો એ ટોલેસ્ટ હોય, ઊંચી હોય, જે ઉપરની અને નીચેની બાજુએ સાંકડી હોય, એ સ્ટીલની બનેલી હોય અને એની અંદરની બાજુ અગ્નિરોધક ઈંટ મૂકેલી હોય. ત્યારબાદ
ઉપરથી છિદ્રાળુ મિશ્રણ લાઇમસ્ટોન અને કોક નાખવામાં આવે. અહીંયા લાઇમસ્ટોનનો ઉપયોગ બેઝિક અભિવાહક તરીકે છે. જે આપણું છિદ્રાળુ મિશ્રણ છે તેમાં રહેલી સિલિકાની જે એસિડિક અશુદ્ધિ છે તેને દૂર કરવા માટે વપરાય છે. કોક અહીંયા રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે. પછી વાદ ભઠ્ઠીમાં જુદા જુદા તાપમાનના ગાળામાં જુદી જુદી રિડક્શન પ્રક્રિયાઓ થતી હોય છે. ઉપરનું ટેમ્પરેચર ઘણું ઓછું હોય, નીચેનું ટેમ્પરેચર ઘણું વધારે હોય. એટલે વાદ ભઠ્ઠીમાં ઉપરથી નીચે તરફ આવીએ તેમ તેમ તાપમાનનો ગાળો વધતો જાય અને જુદા જુદા તાપમાનના ગાળામાં જુદી જુદી પ્રક્રિયાઓ સંભવિત થાય છે. નીચેના ભાગમાં ગરમ હવા ફૂંકીએ એમ કરવાથી કોક બળે છે અને એનાથી 2200 કેલ્વિન જેટલું ટેમ્પરેચર ઊંચું જાય. અને કોકના બળવાથી પ્રક્રમ માટે જરૂરી ઉષ્મા, બીકોઝ દહન પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને એ જે ઉષ્મા છૂટી પડે છે તે અને કાર્બન મોનોક્સાઇડ ઉપર જઈને રિડક્શન કરશે. હવે આ આપણે થિયોરિટિકલ કન્ટેન્ટ જોયું. હવે સમીકરણ વાઇઝ કે જે આપણે ખાસ યાદ રાખવાના થાય, તો વાદ ભઠ્ઠી જે છે તો તેમાં જુદા જુદા ઝોનમાં જુદી જુદી પ્રક્રિયાઓ થતી હોય. તેમાં પહેલો ઝોન જે છે તે રિડક્શન ઝોન છે, જેને અપર મોસ્ટ પોર્શન કહેવામાં આવે. અને આ જે પોર્શન છે તે વાદ ભઠ્ઠીનો નીચા તાપમાનનો ગાળો ધરાવે, જેમાં 500 થી 800 કેલ્વિન જેટલું તાપમાન હોય. તો હવે ક્વેશ્ચન આપણને અહીંયાથી એમ પૂછાય કે વાદ ભઠ્ઠીમાં સૌથી ઉપરના ભાગમાં એટલે સૌથી નીચા તાપમાનના ગાળામાં એટલે 500 થી 800 કેલ્વિન તાપમાનના ગાળામાં કઈ પ્રક્રિયા થાય? તો જો પહેલાં આપણે હેમેટાઇટ લીધું. એ હેમેટાઇટ જે કાર્બન મોનોક્સાઇડ નીચેથી આવ્યું, આપણે જોયું ને અત્યારે કે વાદ ભઠ્ઠીમાં સૌથી નીચે ગરમ હવા ફૂંકીએ, ઉપરથી કોક ફેંકેલો છે, કોક વાદ ભઠ્ઠીમાં નીચે જાય અને તે ગરમ હવા સાથે પ્રક્રિયા કરીને કાર્બન મોનોક્સાઇડ બનાવે, બરાબર. અને એ કાર્બન મોનોક્સાઇડ અને ઉષ્મા વાદ ભઠ્ઠીમાં નીચે આવે, નીચેથી ઉપર આવે. ઉપર જે કાર્બન મોનોક્સાઇડ જે 500 થી 800 કેલ્વિનનો તાપમાનનો ગાળો જે સૌથી ઉપર છે ત્યાં કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે વર્તે. આપણે ગઈકાલના જ લેક્ચરમાં જોયું કે આયન ધાતુના નિષ્કર્ષણમાં કાર્બન મોનોક્સાઇડ એ તાપમાનના નીચા ગાળામાં સારો રિડક્શન કરતા તરીકે વપરાય, જ્યારે કાર્બન એ તાપમાનના ઊંચા ગાળામાં સારો રિડક્શન કરતા તરીકે વપરાય. તો આ તાપમાનનો નીચો ગાળો છે તે 500 થી 800 કેલ્વિન તાપમાનનો ગાળો છે, જેમાં કાર્બન મોનોક્સાઇડ જે છે તે પોતે રિડક્શન કરતા તરીકે વર્તે અને જે પહેલાં હેમેટાઇટનું મેગ્નેટાઇટમાં રિડક્શન કરે. જો અહીંયા ઓક્સિડેશન આ Fe ગણીએ તો +3 થી 2.7 છે, 2.66 અરાઉન્ડ થાય એટલે રિડક્શન સ્ટાર્ટ થાય. પછી જે હેમેટાઇટ હોય તેનું જ કાર્બન મોનોક્સાઇડની હાજરીમાં ફરીથી FeO એટલે કે ફેરસ ઓક્સાઇડમાં રિડક્શન થાય છે. આ જ પ્રક્રિયા દરમિયાન આ જે હેમેટાઇટ જે છે તો આ મેગ્નેટાઇટ જે છે તેનું જ કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં આવે, તેમાંથી ડાયરેક્ટ Fe પણ જનરેટ થઈ શકે અને CO2 પણ બને. આ જ પ્રક્રિયા દરમિયાન કેલ્શિયમ કાર્બોનેટ જેને લાઇમસ્ટોન આપણે દાખલ કરેલો છે તેનું જ કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2માં શું થાય છે? રૂપાંતર પણ થાય છે. એટલે આપણે ઉપરથી વાદ ભઠ્ઠીના ઉપર, હવે પ્રક્રિયાને ખૂબ ધ્યાનથી સમજતા જાઓ બીકોઝ અહીંયાથી કન્ફ્યુઝન આવશે. વાદ ભઠ્ઠીના બે પોર્શન ઇમ્પોર્ટન્ટ, એક અપર પોર્શન અને એક લોઅર પોર્શન. અપર પોર્શનનું ટેમ્પરેચર ડાઉન છે, લોઅર પોર્શનનું ટેમ્પરેચર હાઈ છે. અપર પોર્શનમાંથી જે આપણે નિસ્તાપન ભુંજન બાદનું જે મિશ્રણ મળ્યું, છિદ્રાળુ મિશ્રણ ઓક્સાઇડયુક્ત, તે દાખલ કરીએ, એની સાથે લાઇમસ્ટોન દાખલ કરીએ, એની સાથે કોક દાખલ કરીએ. એમ દાખલ કરતા કોક સૌથી નીચે આવી જાય ફટાફટ, તો એ કોક નીચેથી જે ગરમ હવા દાખલ કરીએ તેની હાજરીમાં સળગે અને કાર્બન મોનોક્સાઇડ મુક્ત કરે અને ઉષ્મા, બીકોઝ દહન પ્રક્રિયા જે છે તો તે કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે અને કાર્બન મોનોક્સાઇડ જનરેટ થાય. તો એ વાદ ભઠ્ઠીના ઉપરના ગાળામાં આવે 500 થી 800 કેલ્વિનના તાપમાનમાં. જે સૌથી નીચે કાર્બન મોનોક્સાઇડ જનરેટ થાય છે તે 500 થી 800 કેલ્વિન તાપમાનના ગાળામાં આવે, જે અનુક્રમે હેમેટાઇટનું મેગ્નેટાઇટમાં અને મેગ્નેટાઇટનું FeOમાં અને Feમાં શું કરે છે? રિડક્શન કરે છે. આ તાપમાનના ગાળામાં જ કેલ્શિયમ કાર્બોનેટ લાઇમસ્ટોનનું CaOમાં શું થાય છે? રિડક્શન થાય છે. પછી જે સેકન્ડ અને થર્ડ જે ઝોન છે જેને આપણે સેન્ટ્રલ ઝોન ઓર ફ્યુઝન ઝોન કહેવાય, કે જે 900 થી 1500 કેલ્વિનના તાપમાનના ગાળામાં થતી પ્રક્રિયા દર્શાવે. સેન્ટ્રલ ઝોનમાં શું થાય કે જે ફેરસ ઓક્સાઇડ જે આપણને સ્ટેપ નંબર 1માં મળે છે તો તે ફેરસ ઓક્સાઇડનું કાર્બનની હાજરીમાં દહન થાય 1073 કેલ્વિનથી ઊંચા તાપમાને અને Fe મળે અને CO2 છૂટા પડે. સાથે સાથે જ FeO જે મળે પહેલા પાર્ટમાં તેનું કાર્બન મોનોક્સાઇડ સાથે 1000
ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાને દહન થતા Fe અને CO2 મળશે. પછી પહેલા સ્ટેપમાં જે કેલ્શિયમ ઓક્સાઇડ છૂટો પડ્યો જે બેઝિક અભિવાહક તરીકે વર્તે તે એસિડિક સિલિકા સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ સિલિકેટ બનાવે સ્લેગ. તો હવે અહીંયા ક્વેશ્ચન પૂછાય કે આયન ધાતુના નિષ્કર્ષણ દરમિયાન બેઝિક અભિવાહક તરીકે કોનો ઉપયોગ થાય? તો લાઇમસ્ટોન એઝ વેલ એઝ CaO. એસિડિક અશુદ્ધિ કઈ છે? સિલિકા. બનતા સ્લેગનું સૂત્ર શું છે? CaSiO3. કોપર ધાતુના નિષ્કર્ષણમાં બનતા સ્લેગનું સૂત્ર શું હતું? FeSiO3. તો આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ. ધીસ ઇઝ બેઝિક ફ્લક્સ, ધીસ ઇઝ એસિડિક ઇમ્પ્યુરિટી. બેઝિક ફ્લક્સ આ ક્યાંથી આવ્યો? કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થવાથી આવ્યો. તે એસિડિક અશુદ્ધિ સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ સિલિકેટ બનાવશે. આમ સેન્ટ્રલ ઝોન જે છે તેમાં કેલ્શિયમ સિલિકેટના સ્લેગ બને. આમ આયન ધાતુના નિષ્કર્ષણમાં બનતા સ્લેગનું સૂત્ર શું છે? CaSiO3 છે. સેન્ટ્રલ ઝોનમાં FeO નું કાર્બન મોનોક્સાઇડ વડે અને કાર્બન વડે રિડક્શન થતા આપણને Fe બને છે. એટલે ઓવરઓલ રિડક્શન દ્વારા આપણને Fe બને છે. ફ્યુઝન ઝોન જે લગભગ 1100 થી 1200 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાને થાય, જેમાં કાર્બન ડાયોક્સાઇડનું કાર્બનની હાજરીમાં ફરીથી દહન થતા કાર્બન મોનોક્સાઇડ બને. અને કમ્બશન ઝોન જે સૌથી વધારે ટેમ્પરેચર ધરાવે 1500 થી 1600 ડિગ્રી સેલ્સિયસના તાપમાનના ગાળામાં, જેમાં કાર્બન જે કોક સૌથી ઉપરથી આપણે નાખેલું તે નીચે આવી ગયું, તેનું જે દાખલ કરવામાં આવેલ ગરમ હવાની હાજરીમાં દહન થઈને શું બને છે? કાર્બન મોનોક્સાઇડ બને છે. આમ જે વાત ભઠ્ઠી છે તેમાં જુદા જુદા ટેમ્પરેચરના ગાળામાં જુદી જુદી રિડક્શન પ્રક્રિયા થાય. પછી ફ્યુઝન ઝોન હોય, કમ્બશન ઝોન હોય, સેન્ટ્રલ ઝોન હોય, જેમાં તાપમાનના જુદા જુદા ગાળામાં જુદી જુદી પ્રક્રિયા થાય. તો ખાસ આ બધી પ્રક્રિયા કયા તાપમાનના ગાળામાં થાય તે આપણે ખાસ યાદ રાખવાની. ધેટ ઇઝ ઓલ્સો મેન્શન ઇન યોર ટેક્સ્ટ બુક. બીકોઝ આના બેઝ પરથી કન્ફ્યુઝન વાળા ક્વેશ્ચન પૂછાશે અને તમારાથી એને અટેન્ડ નહીં થશે. તો એને ખાસ આ બધા કયા તાપમાનના ગાળામાં કઈ પ્રક્રિયા થાય તે ખાસ આપણે યાદ રાખવાની. આમ અહીંયા રિડક્શન દ્વારા જે આપણને આયન મળે છે તેને શું કહેવામાં આવે છે? પીગ આયન કહેવામાં આવે છે. કેવું આયન કહેવામાં આવે છે? પીગ આયન. તો હવે અહીંયાથી ક્વેશ્ચન ખાસ યાદ રાખવાનું કે વાદ ભઠ્ઠીમાં રિડક્શનને અંતે મળતું આયન એ કયા નામે ઓળખાય છે? તો કયા નામે ઓળખાય છે? પીગ આયનના નામે ઓળખાય, જે લોખંડનું સૌથી અશુદ્ધ સ્વરૂપ છે. ક્વેશ્ચન પૂછાય કે પીગ આયન એ આયન ધાતુના નિષ્કર્ષણમાં કયા તબક્કાને અંતે મળે? તો પ્રદ્રાવણ એટલે કે સ્મેલ્ટિંગ તબક્કાને અંતે મળે, જે કાર્બનનું સૌથી અશુદ્ધ સ્વરૂપ છે, જે વાદ ભઠ્ઠીમાંથી મળે છે આપણને. તો ક્વેશ્ચન અહીંયા પૂછાય વાદ ભઠ્ઠીમાંથી મળતું આયન કયા નામે ઓળખાય? પીગ આયન. નિસ્થાપન સ્મેલ્ટિંગ ઓર પ્રદ્રાવણને અંતે મળતું આયન કયા નામે ઓળખાય? પીગ આયન. પીગ આયન કયા તબક્કાને અંતે મળે? તો પ્રદ્રાવણ એટલે કે કાર્બન વડે રિડક્શનને અંતે વાદ ભઠ્ઠીમાંથી જે આયન મળે છે તેને શું કહેવામાં આવે છે? પીગ આયન કહેવામાં આવે છે. આ જે પીગ આયન છે, જેને કાચું લોખંડ પણ કહેવામાં આવે, કે જે વાદ ભઠ્ઠીમાંથી જે આપણે પ્રદ્રાવણ સ્મેલ્ટિંગ પ્રોસેસ તેના અંતે મળતું આયન છે, તે લોખંડનું સૌથી અશુદ્ધ સ્વરૂપ છે, જે 4% કાર્બનની અશુદ્ધિ પણ ધરાવે, સાથે સાથે સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝની અશુદ્ધિ પણ ધરાવે છે. તો અહીંયાથી આપણને ક્વેશ્ચન શું પૂછાય? ખાસ યાદ રાખો, પીગ આયન કયા તબક્કાને અંતે મળે? સ્મેલ્ટિંગ, પ્રદ્રાવણ એટલે કાર્બન વડે રિડક્શનને અંતે મળે, વાદ ભઠ્ઠીમાંથી મળે, જે કાચું લોખંડ તરીકે પણ ઓળખાય, લોખંડનું સૌથી અશુદ્ધ સ્વરૂપ છે, જે મેક્સિમમ કાર્બનની 4% અશુદ્ધિ ધરાવે, સાથે સાથે સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝની અશુદ્ધિ પણ ધરાવે. આ પીગ આયનને જુદા જુદા આકારમાં આપણે શું કરી શકીએ? ઢાળી શકીએ છીએ. હવે આ પીગ આયનમાંથી આપણે લોખંડનું શુદ્ધ સ્વરૂપ મેળવવા જઈ રહેલા છે. તો એમાં આ જે પીગ આયન છે તેમાં આપણે આયનનો ભંગાર એડ કરવાનો, એટલે આયન સ્ક્રેપ એડ કરવાનો, સાથે સાથે કોક અંદર ઉમેરવાનો, અને ગરમ હવા જો ફૂંકીએ તો આ પીગ આયનનું રૂપાંતર શેમાં થાય? ભરધર લોખંડમાં થાય, જેને કાસ્ટ આયન કહેવાય, જેમાં કાર્બનની અશુદ્ધિ ઘટે છે. જો પીગ આયનમાં કાર્બનની અશુદ્ધિ 4% છે. જેમ કાર્બનની અશુદ્ધિ વધારે તેમ આયન જે છે તેની મજબૂતાઈ ઓછી અને એનું જે બરડ નેચર જે છે તે વધારે હશે. તો પીગ આયન જેમાં સૌથી વધારે કાર્બનની અશુદ્ધિ છે તે કેટલા? 4%.
એ પી ગાયન સાથે જ્યારે આયર્ન સ્ક્રેપ, આયર્નનો ભંગાર, કોક અને ગરમ હવા દાખલ કરી તો પી ગાયનનું રૂપાંતર શેમાં થયું? ભરતર લોખંડમાં થયું. તો હવે ભરતર લોખંડ જો કેટલા % કાર્બન ધરાવે છે? 3% કાર્બન ધરાવે છે. 4%માંથી કાર્બનના ટકા કેટલા થઈ ગયા? 3%. તો ઘટવા માંડ્યા. આમ પી ગાયન 4% કાર્બન ધરાવે, જ્યારે એમાંથી મળતું ભરતર લોખંડ જેને કાસ્ટ આયર્ન કહેવાય તેના કરતાં 1% ઓછું કાર્બન ધરાવે, 3% કાર્બન ધરાવે. જે સખત અને બરડ છે, આ બરડ કોને લીધે છે? અંદર જે કાર્બન છે તેને લીધે. આ જે ભરતર લોખંડ જે છે તો એ ભરતર લોખંડનું માંથી હજુ આપણે શુદ્ધ લોખંડ મેળવવાનું હોય તો એ ભરતર લોખંડને સૌ પ્રથમ આપણે પરાવર્તન ભઠ્ઠી એટલે રિવર્બિરેટરી ફર્નેસમાં દાખલ કરવાનું. આ રિવર્બિરેટરી ફર્નેસમાં અંદરની બાજુએ હેમેટાઇટ એટલે Fe2O3 નું અંદરનું પડ લગાવેલું હોય છે. તો ભરતર પહેલાં પી ગાયન મેળવ્યું, પી ગાયનમાંથી ભરતર લોખંડ મેળવ્યું, ભરતર લોખંડને પરાવર્તનની ભઠ્ઠી એટલે રિવર્બિરેટરી ફર્નેસમાં દાખલ કર્યું, જેમાં અંદરની સાઈડે હેમેટાઇટનું પડ લગાવેલું છે. આ જે હેમેટાઇટ જેનું સૂત્ર શું છે? Fe2O3. તો તે અહીંયા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કે આયર્ન ધાતુના નિષ્કર્ષણમાં શુદ્ધિકરણ દરમિયાન જે હેમેટાઇટનો ઉપયોગ કરે છે તે કયા તરીકે વર્તે? તો તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, જે કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન કરે અને આ રીતે ક્રમશઃ કાર્બનની અશુદ્ધિ ઘટાડતું જાય અને હેમેટાઇટ પોતે Feમાં શું પામતો જાય છે? રિડક્શન પામતો જાય. જો મેં તમને અત્યારે જ કીધું કે આપણે પી ગાયન જોયું, તેમાં કાર્બનના % 4 છે. એમાંથી આપણે ભરતર લોખંડ મેળવ્યું, તેમાં કાર્બનના % 3 છે. જેમ કાર્બનના ટકાવાર પ્રમાણ વધારે તેમ લોખંડની અશુદ્ધિ વધારે. દેટ મીન્સ એ અશુદ્ધ જે % ઓફ ઇમ્પ્યુરિટી તે વધારે કહેવાય અને તેટલું લોખંડ વધારે બરડ. તો લોખંડને જો વધારે શુદ્ધ સ્વરૂપમાં કન્વર્ટ કરવું હોય તો એમાંથી નંબર ઓફ કાર્બન % ડિક્રીઝ કરવામાં આવે. તો પી ગાયનમાંથી સૌપ્રથમ ભરતર લોખંડ મેળવ્યું, જેમાં નંબર ઓફ કાર્બન % ઘટ્યા, 4માંથી 3 થયા. હવે એમાંથી 3માંથી પણ જો કાર્બનના % આપણે ઘટાડવા હોય તો આ ભરતર લોખંડને આપણે પરાવર્તનની ભઠ્ઠીની જેમાં ઇનર બાજુએ હેમેટાઇટનું પડ લગાડેલું છે તેમાં દાખલ કર્યા. અને એમ કરવાથી શું થયું કે આ જે હેમેટાઇટ જે છે તો એ હેમેટાઇટ એ પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને જે કાર્બનની અશુદ્ધિ છે તેને કાર્બન મોનોક્સાઇડ સ્વરૂપે એનું ઓક્સિડેશન કરે. આમ હેમેટાઇટ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, પોતે Feમાં રિડક્શન પામે, સાથે સાથે કાર્બનની જે અશુદ્ધિ છે, આ કાર્બનની શું છે? અશુદ્ધિ છે. તો તે કાર્બનની અશુદ્ધિને કાર્બન મોનોક્સાઇડ સ્વરૂપે ઓક્સિડેશન કરી આપે, જેથી આ કાર્બનની અશુદ્ધિ કાર્બન મોનોક્સાઇડ સ્વરૂપે દૂર થાય. તો અહીંયાથી ક્વેશ્ચન પૂછાય કે ભરતર લોખંડને જ્યારે રિવર્બિરેટરી ફર્નેસમાં દાખલ કરીએ ત્યારે નીચેનામાંથી કયું પ્રક્રિયા સમીકરણ જોવા મળે? તો આ જેમાં હેમેટાઇટ એ કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન કરે અને આ કાર્બન મોનોક્સાઇડની અશુદ્ધિ બાષ્પશીલ અશુદ્ધિ સ્વરૂપે દૂર થાય, જ્યારે હેમેટાઇટ પોતે આયનમાં શું પામે છે? રિડક્શન પામે છે. આ પ્રક્રિયા દરમિયાન અન્ય સમીકરણો પણ જોવા મળે કે આ જે હેમેટાઇટની અંદરની જે લાઇનિંગ છે તે કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં, સલ્ફરનું સલ્ફર ડાયોક્સાઇડમાં, સિલિકોનનું સિલિકામાં, ફોસ્ફરસનું ફોસ્ફરસ પેન્ટોક્સાઇડમાં અને મેંગેનીઝનું MnOમાં ઓક્સિડેશન કરે. આપણે જોઈને પી ગાયનમાં કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન, મેંગેનીઝ જેવી બધી અશુદ્ધિઓ હોય તો પી ગાયનમાં રહેલી બધી અશુદ્ધિઓને દૂર કરવા માટે હેમેટાઇટ જે છે તો કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં, સલ્ફરનું સલ્ફર ડાયોક્સાઇડમાં, સિલિકોનનું સિલિકામાં, ફોસ્ફરસનું ફોસ્ફરસ પેન્ટોક્સાઇડમાં અને મેંગેનીઝનું મેંગેનીઝ ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન કરે. આ કાર્બન મોનોક્સાઇડ અને આ સલ્ફર ડાયોક્સાઇડ બંને બાષ્પશીલ ઓક્સાઇડ છે, માટે તે તો હવામાં દૂર થઈ જાય. આ પ્રક્રિયા દરમિયાન જ આપણે અંદર થોડી માત્રામાં લાઇમસ્ટોન પણ ઉમેરીએ છીએ. એ લાઇમસ્ટોન અહીંયા બેઝિક અભિવાહક તરીકે ઉમેરીએ, જે અહીંયા સિલિકાની અશુદ્ધિ જે છે તેની સાથે પ્રક્રિયા કરીને ફ્લક્સ બનાવે, કેલ્શિયમ સિલિકેટના સ્લેગ બનાવી દે. બરાબર. એઝ વેલ એઝ આ જે હેમેટાઇટ છે તે સલ્ફરનું સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતર કરીને સલ્ફર ડાયોક્સાઇડને દૂર કરે. અહીંયા જે મેંગેનીઝ ઓક્સાઇડની જે અશુદ્ધિ બને છે તે પણ બેઝિક ઓક્સાઇડ છે, તે પણ એસિડિક સિલિકા સાથે પ્રક્રિયા કરીને મેંગેનિયસ સિલિકેટ જે સ્લેગ સ્વરૂપે દૂર થાય. એઝ વેલ એઝ જે આપણે હેમેટાઇટ છે તે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ફેરિક ફોસ્ફેટના પણ સ્લેગ બનાવે. તો આ રીતે હેમેટાઇટ અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કાર્ય કરે. હેમેટાઇટ સૌપ્રથમ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને
જે બધી અશુદ્ધિઓ છે તેને અનુવર્તી ઓક્સાઇડમાં રૂપાંતર કરે અને ત્યારબાદ જે બાષ્પશીલ અશુદ્ધિ હોય જેમ કે કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ તે તો હવામાં ચાલ્યા જાય, પણ મેંગેનીઝ ઓક્સાઇડ, સિલિકા, પછી ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જેવી અશુદ્ધિ જે છે તે અનુક્રમે સ્લેગ સ્વરૂપે દૂર થશે. આ રીતે જે ભણતર લોખંડમાંથી લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ મળવાનું છે તો તે કયું સ્વરૂપ છે? તો તે છે ઘડતર લોખંડ, જેને આપણે દબનીય લોખંડ કહીએ. આ જ ઘડતર લોખંડને રોટ આયન પણ કહેવાય ઓર દબનીય ને મેલિએબલ આયન પણ કહેવાય, જે વ્યાપારિક ધોરણે મળતું લોખંડનું સૌથી વધુ શુદ્ધ સ્વરૂપ છે, જેમાં નંબર ઓફ કાર્બન પર્સન્ટેજ સૌથી ઓછા છે. તે કેટલા છે? 0.2 થી 0.5% જેટલા છે. તો પહેલા ક્વેશ્ચન શું પૂછાય? પીગ આયન. આખો ફ્લો ચાર્ટને આપણે ફરીથી એકદમ ફાસ્ટલી જોઈ લઈએ. પીગ આયન એ જે આપણું વાદભઠ્ઠી છે તેમાંથી મળે, જે લોખંડનું સૌથી વધુ અશુદ્ધ સ્વરૂપ છે, કે જેને કાચું લોખંડ પણ કહેવાય, જે સૌથી વધુ કાર્બનની અશુદ્ધિ ધરાવે, પ્લસ સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન, મેંગેનીઝની અશુદ્ધિ પણ ધરાવે, જેને જુદા જુદા આકારમાં ઢાળી શકાય. તેમાં આયનનો ભંગાર, કોક અને ગરમ હવા દાખલ કરી એટલે ભણતર લોખંડ મળ્યું, જેમાં 3% કાર્બન ધરાવે, જે સખત અને બરડ હોય છે. એને આપણે રિવરબિરેટરી ફર્નેસમાં ગરમ કર્યું અને રિવરબિરેટરી ફર્નેસ જેમાં અંદરનું હેમેટાઇટનું આવરણ લગાડેલું હોય, તો ભણતર લોખંડમાંથી આપણને લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ એવું કયું સ્વરૂપ મળ્યું? ઘડતર લોખંડ એટલે કે દબનીય. આમ પીગ આયનમાંથી ભણતર લોખંડ અને ભણતર લોખંડમાંથી ઘડતર લોખંડ એટલે કે દબનીય લોખંડ મેળવી શકાય, જેમાં ઘડતર લોખંડ ઓર દબનીય લોખંડ જે છે તે આયનનું વ્યાપારિક ધોરણે મળતું સૌથી શુદ્ધ સ્વરૂપ છે, જે કાર્બનની સૌથી ઓછી અશુદ્ધિ ધરાવે છે, ધેટ ઇઝ 0.2 થી 0.5%, વિચ ઇઝ વેરી નોમિનલ. આમ સૌથી અશુદ્ધ સ્વરૂપ પીગ આયન, પીગ આયનમાંથી ભણતર અને ભણતરમાંથી ઘડતર લોખંડ ઓર દબનીય લોખંડ મેળવાય. જે ઘડતર લોખંડ ઓર દબનીય લોખંડ છે તે લોખંડનું સૌથી વધુ શુદ્ધ સ્વરૂપ છે. તો આની સાથે આયન ધાતુનું નિષ્કર્ષણ ઓવર થાય. ટેક્સ્ટબુકમાંથી રીડ કરવા જશો તો ઇટ ઇઝ ગિવન ઇન વેરી ડિફિકલ્ટ વે. જે ફ્લોચાર્ટ ફોર્મમાં આપ્યું છે તે રીતે લર્ન કરજો તો શીખવાનું સમજવાનું ખૂબ સરળ થઈ જાય. ઇટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ એક્સટ્રેક્શન.